એક ખેડૂત પાસે બે પ્રકારના ઘડા હતા, એક સારો ઘડો અને બીજો તૂટેલો ઘડો. જે સારો ઘડો હતો તે રોજે પોતાનું પાણી સાચવીને નદીથી લઈને ઘર સુધી લઈને આવતો, પરંતુ જે તૂટેલો ઘડો હતો તે રસ્તામાં જ પોતાનું પાણી ગુમાવી દેતો હતો. આ જોઈને તેને પોતાના ઉપર ખૂબ જ શરમ આવતી. તેથી તેને ખેડૂતને એક દિવસે કહ્યું કે હું કોઈ કામનો નથી, હું પાણી ઘર સુધી પણ લઈને આવી નથી શકતો, હું વચ્ચે જ પોતાનું પાણી ગુમાવી દઉં છું. ત્યારે ખેડૂતે તેને સમજાવ્યું કે તું રસ્તાની ડાબી સાઈડ જે સરસ મજાના ફૂલ ખીલેલા જોઈ રહ્યું છે તેનું કારણ તું છે. મને ખબર નથી કે રસ્તાની ડાબી સાઈડ છોડ વાયેલા છે, એટલે હું તને જાણે જોઈને ડાબી સાઈડે રાખતો હતો, જેથી તારું પાણી છલકાઈને તે છોડ ઉપર પડે અને તેની અંદરથી સરસ સુંદર ફૂલ ખીલી રહ્યા છે. આવું જ કંઈક આપણા બાળકો સાથે છે. બાળકો હંમેશા પોતાની વીકનેસ જોશે, તેમની શક્તિઓ દેખાડવાનો મેઇન રોલ એક પેરેન્ટ્સ છે. થેન્ક યુ.